માનવસર્જિત તથા કુદરતી આપત્તિઓને પહોંચી વળવા અંગેના આગોતરા આયોજન અર્થે આજરોજ કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કંડલા ખાતે આવેલ બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસિલિટીઝ ઇન્ડિયન ઓઇલ કોઓપરેટિવ લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોઓપરેટિવ લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોઓપરેટિવ લિમિટેડ ખાતે NDMA અને GSDMA દ્વારા આયોજિત કેમિકલ મોક ડ્રીલ કરવાના સંદર્ભે મેજિસ્ટ્રેટ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ ભુજની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. આ મોક ડ્રીલનું મોનિટરિંગ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર દ્વારા કરવામાં આવ્યું, જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તેમજ કચેરીનો સ્ટાફ, મામલતદાર ગાંધીધામ અને તેમનો સ્ટાફ, મામલતદાર અંજાર અને તેમનો સ્ટાફ, ચીફ ઓફિસર નગરપાલિકા ગાંધીધામ અને તેમનો સ્ટાફ, આરોગ્ય વિભાગ, ERC ટીમ ગાંધીધામ, PGVCLના અધિકારી તથા તેમનો સ્ટાફ, ફોરેસ્ટ વિભાગ, IOCL, BPCL, HPCL કંડલાના અધિકારી અને તેમનો ફાયર સ્ટાફ, કંડલા મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પૂર્વ કચ્છ પ્રતિનિધિ, દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા, NDRFની ટીમ, આમ આશરે 400 જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ કચેરીઓમાં કોઈ કુદરતી કે માનવસર્જિત દુર્ઘટના જેવી કે ભૂકંપ, વાવાઝોડું, પૂર, આગ લાગવા જેવી પરિસ્થિતિ સર્જાય તો તે પરિસ્થિતિને બહુ જ ઓછા સમયમાં પહોંચી વળવા કે કાબૂ મેળવવા તેમજ ઓછામાં ઓછું નુકસાન કે જાનહાનિ થાય તેવી અસરકારક કામગીરી અંગે મોકડ્રીલનું આયોજન કર્યું હતું. આ મોકડ્રીલ દરમિયાન 11 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને આ સમગ્ર મોકડ્રીલની કામગીરીની સંબંધિત વિભાગ ખાતાઓને જાણ થવાથી બહુ જ ઓછા સમયમાં એટલે કે 40 થી 45 મિનિટ સુધીમાં સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી. અંતે આ સમગ્ર મોકડ્રીલમાં જોડાયેલ તમામ અધિકારી અને કર્મચારીઓનો મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર સુનિલ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.